જામનગર જીએસએફસી ખાતે એમોનિયા ગેસ લીકેજ સમય ઇમરજન્સીમાં બચાવ કાર્ય અંગેની મોક ડ્રીલ યોજાઈ. જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મોક ડ્રીલમાં ફાયર, આરોગ્ય, 108 એમ્બ્યુલન્સ, આપત્તિ વ્યવસ્થાપન સહિતના વિભાગોએ જોડાઈ ત્વરિત કામગીરી હાથ ધરી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી જામનગર અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જામનગર જીએસએફસી ખાતે એમોનિયા લીકેજ સમયે ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય ઇન્સિડેન્ટ કમાન્ડર તરીકે આ મોક ડ્રીલમાં સહભાગી થયા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ જામનગર, મહાનગરપાલિકાની ફાયર શાખા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ, 108 ઇમરજન્સી સેવા સહિત તમામ સંલગ્ન વિભાગોના સભ્યોએ હાજર રહી પોતાની એસઓપી મુજબની તાકીદની કામગીરી મોક ડ્રીલ દરમિયાન પૂર્ણ કરી હતી. મોક ડ્રીલ પૂર્ણ થયા બાદ ડીબ્રીફ મિટિંગ યોજવામાં આવેલ હતી, જેમાં તમામના મંતવ્યો જાણી પ્રાંત અધિકારી ગ્રામ્ય દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવેલ. ભવિષ્યમાં જો આવો કોઈ આપત્તિ ઊભી થાય ત્યારે વિવિધ વિભાગની શું ફરજ હોય છે તેની ચર્ચા કર્યા બાદ આ ડ્રીલમાં સહભાગી થયેલ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી આ મોક ડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.